હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં. તો આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ ટેસ્ટી એવા ખસ્તા સમોસા. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે બનાવી લઈએ ખૂબ જ ટેસ્ટી એવા સમોસા. સમોસા બનાવવા માટે 1 વાટકી મેંદાનો લોટ લીધો છે, અડધી વાટકી ઘઉંનો લોટ, 1 વાટકી ઘી અને થોડા અજમા લીધા છે. હવે આપણે મેંદાને એક બાઉલમાં કાઢીશું, તેમાં થોડો ઘઉંનો લોટ એડ કરીશું, પછી આપણે તેમાં અજમા એડ કરીશું, અને પછી આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું, અને પછી આપણે તેમાં ઘીનું મોણ આપીશું. તો આવી રીતે ઘીને એડ કરીશું. પછી હાથની મદદથી આ બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે. તો આપ જોઈ શકો છો એકદમ જ આવી રીતે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપ જોઈ શકો છો લોટમાં મુઠ્ઠી પડી રહી છે, એટલે આપણું મોણ એકદમ સરસ આવી ગયું છે. આવી રીતનો હવે પાણી વડે મીડિયમ પ્રકારનો લોટ બાંધી લેવાનો છે. તો આપ જોઈ શકો છો આવી રીતે ધીમે ધીમે હળવા હાથે મીડિયમ પ્રકારનો લોટ બાંધી લેવાનો છે. પછી તેના પર ડીશ ઢાંકી તેને રેસ્ટ કરવા મૂકી દઈશું. ત્યાં સુધીમાં એક બાઉલમાં આપણે 2 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી આખા ધાણા, તેને થોડી વાર આપણે ગરમ કરી અને ખાણીમાં આપણે અધકચરા પીસી લેવાના છે. આ ખાવણીમાં પીસેલા વરિયાળી અને આખા ધાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. તો આવી રીતે ખાવણીમાં આવી રીતે અધકચરા પીસી લેવાના છે. હવે એ જ કઢાઈમાં થોડું તેલ એડ કરીશું. પછી આપણે તેમાં વરિયાળી અને ધાણાને આવી રીતે તેલ સાથે મેચ કરીશું. આવી રીતે થોડા તેલમાં સાતળી લઈશું. પછી આપણે તેમાં 1 ચમચી મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી અને 1 ચમચી આપણે તેમાં મીઠું એડ કરીશું. પછી આપણે તેમાં બાફેલા બટેટાનો છૂંદો એડ કરીશું. તેને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો આપ જોઈ શકો છો આવી રીતે એકદમ જ સરસ મિક્સ કરી દેવાનો. પછી 1 ચમચી આપણે ચાટ મસાલો એડ કરીશું અને 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું. તેને પણ સારી રીતે મસાલા સાથે મિક્સ કરી દેવાનો છે. તો આપ જોઈ શકો છો પછી આપણે તેમાં લીલા વટાણા એડ કરીશું, જેને મેં થોડા પાણીમાં બાફી લીધા હતા. આવી રીતે વટાણાને પણ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે. ઉપરથી આપણે ધાણા એડ કરીશું. તો સમોસા માટેનો એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે લોટને જોઈ લઈએ. તો આપણો લોટ પણ એકદમ સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે તેમાં થોડું મોણ એડ કરી અને તેને સારી રીતે મસળી લેવાનો છે. પછી લોટનો આવી રીતે લુઓ વાળી લાંબી પૂરી વણી લેવાની છે. પૂરીની જાડાઈ થોડી વધુ રાખવાની છે, કારણ કે સમોસા તળતી વખતે ખુલે નહીં, એટલે આપણે થોડું પડ ક્રિસ્પી કરવા માટે થોડી જાડી પૂરી રાખીશું. તો આવી રીતે લાંબી પૂરી વણી લેવાની છે. તો આપ જોઈ શકો છો આસાનીથી વણાઈ રહી છે. પછી ચપ્પુની મદદથી આપણી વચ્ચેની સાઈડ કાપા લગાવી દેવાના છે. હવે એક સાઈડમાં આપણે પાણી લગાવી અને આવી રીતે બંને સાઈડને હાથની મદદથી દબાવીને આવી રીતે કોણ આકાર આપી દેવાનો છે. પછી આપણે આવી રીતે તેમાં 1 ચમચી જેટલું બટેટા અને વટાણાનું મિશ્રણ તૈયાર કર્યું છે તે એડ કરી દેવાનું છે. અને પછી આવી રીતે જે પાછળનો ભાગ છે તેને આવી રીતે હાથથી દબાવીને આખા સમોસાને આવી રીતે પેક કરી દેવાના છે. વચ્ચેના ભાગમાં એક ચીપટી લેવાની છે, એટલે એકદમ જ જે બજારમાં મળે એવા આકારના આપણા સમોસા બનીને તૈયાર થઈ જશે. આવી રીતે બધા સમોસાને આપણે બનાવી લેવાના છે. તો આપ જોઈ શકો છો કેટલા આસાનીથી એકદમ જ સરસ એવા આપણા સમોસા બની રહ્યા છે. તો આપ જોઈ શકો છો આવી રીતે મિશ્રણ ઉમેરતું જવાનું અને વચ્ચેના ભાગમાં ચપટી લઈ અને આવી રીતે બધા સમોસાને આપણે વાળી લેવાના છે. તો ખૂબ જ ઝડપથી આ સમોસા બની જાય છે. તો આપ જોઈ શકો છો કેટલો સરસ આકાર આવી ગયો છે. તો અહીં હું આવી રીતે બધા સમોસાને બનાવી રહી છું. તો આવી રીતે સમોસા બનાવતી વખતે લોટ બાંધવામાં જ ખાસ ધ્યાન રાખવાનું. જો લોટ સોફ્ટ રહેશે તો સમોસા એકદમ જ સરસ એવા બનશે, એટલે લોટને મસાળવો ખૂબ જ જરૂરી છે. તો આવી રીતનો એકદમ જ સરસ એવો સોફ્ટ લોટ તૈયાર થઈ જશે. પછી આપણે સમોસા બનાવી લેવાના છે. તો આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા સમોસા બની આ વટાણા બટેટાના સમોસા તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોને તો ખૂબ જ ભાવશે. તો ચોક્કસથી બનાવજો. ખૂબ જ ઝડપથી બની જાય છે અને એકદમ જ જે બજારમાં મળે તેવો ટેસ્ટ આવે છે. તો આપ જોઈ શકો છો અહીં આપણા બધા સમોસા તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને તળી લઈશું. તેને થોડી વાર આપણે આમ જ મૂકી રાખવાના છે 5 મિનિટ સુધી. ત્યાં સુધીમાં આપણું તેલ ગરમ થાય પછી આપણે તળીશું. સમોસાને વાળીને તરત નથી તળવાના, તેને 5 મિનિટ સુધી એમનેમ જ રહેવા દેવાના છે. એના લીધે સમોસાનું પડ છે તે એકદમ જ ક્રિસ્પી થતું હોય છે. હવે આપણું તેલ આવી ગયું છે.
તેમાં શરૂઆતમાં ધીમા ગેસે અને પછી થોડી વાર ઉલટાવી અને પછી આપણે ગેસની ફ્લેમ હાઈ કરીશું। આવી રીતે સમોસાના ઉપરનો પડ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સમોસાને તળવાના છે। તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવા આપણા સમોસા તળાઈ રહ્યા છે। સમોસા કાચા ન રહે તેનું ધ્યાન રાખવાનું છે, એટલે વારંવાર આવી રીતે ઉલટાવતું રહેવાનું છે, એટલે બંને સાઈડ એક સરખા સમોસા ચડી જશે। તો આપ જોઈ શકો છો એકદમ સરસ એવો કલર ચેન્જ થવા આવી ગયો છે। થોડી જ વારમાં આપણા સમોસા બનીને તૈયાર થઈ જશે। આવી રીતે ઉપરનું પડ છે તે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાનું છે। તો આપણા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે। આવી રીતે એક ડીશમાં કાઢી લઈશું। તો આપ જોઈ શકો છો કેટલા સરસ ખસ્તા એવા આપણા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે। તો આપણે આવી રીતે બધા જ સમોસા છે તે તળી લઈશું। તો આપ જોઈ શકો છો સમોસા બનીને તૈયાર થઈ ગયા છે। તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। તો આજની મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો, અને આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપ જોઈ શકો છો આપણે બધા સમોસા તળાઈ ગયા છે। હવે આપણે એક ડીશમાં તેને સર્વ કરી લઈએ। તો આપ જોઈ શકો છો એકદમ જ બજારમાં મળે તેવા ઘરે આપણા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે। તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી બને છે। અત્યારે વટાણા તો ખૂબ જ પ્રમાણમાં મળતા હોય છે અને ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે। તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। થેન્ક્સ ફોર વોચિંગ।